મોરબી નગરપાલિકા કાર્યરત થયા બાદ વર્ષો ઝુંબેશ ધરાઈ છે। મોરબીમાં મહાનગરપાલિકા કાર્યરત થયા બાદ વર્ષો જૂના દબાણો હટાવવા ઝુંબેશ હાથ ધરી છે, જેના ભાગરૂપે વન વીક વન રોડ અંતર્ગત આજે શહેરના સામાકાંઠા વિસ્તારના શોભેશ્વર રોડ પર 100 ઓરડી પાસે દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી હતી, જેમાં મેઇન રોડ પર વર્ષોથી બની ગયેલા કાચા પાકા મકાનો, દુકાનો અને ડેલાના દબાણો પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું। તંત્રે નોટિસ આપ્યા બાદ હાથ ધરેલી દબાણ હટાવ કામગીરીથી દબાણકારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો। દબાણકારોએ ઓટા અને છાપરા જેવા નાના મોટા દબાણો અગાઉથી જ હટાવી લીધા હતા। દિવસભર ચાલેલી કાર્યવાહી બાદ રોડના નેશનલ હાઈવે સુધીના દબાણો પર બુલડોઝર ફેરવીને તોડી પાડ્યા હતા। મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખેરે શહેરીજનોને ટ્રાફિકની સમસ્યા દૂર કરવા આ દબાણ હટાવ ઝુંબેશમાં સહયોગ આપવા અપીલ કરી હતી। કલેક્ટર ઓફિસ સુધીના રોડનું સમાવેશ હતું અને બહુ આનંદની વાત છે કે તમામ ત્યાંના દુકાનદારોએ અમને સહકાર આપ્યો છે અને પોતાની રીતે એમના જે ઓટા અને નાના મોટા આગળ છજ્જા નીકળી ગયા હોય દબાણ સામેથી દૂર કરી દીધા છે। તેથી કોર્પોરેશનને પણ બહુ મદદ મળે છે અને લોકોને પણ પબ્લિક સ્ટ્રીટની સારી સુવિધા મળે છે, તો એ બદલ હું એમનો આભાર પણ માનું છું। તમામ મોરબીજનોને મારી અપીલ છે કે આ જે કામગીરી આપણે કરી રહ્યા છીએ લોકો માટેની જ કામગીરી છે, જેથી લોકોને આપણે પહોળો રોડ આપી શકીએ અને સારી સુવિધાઓ પ્રોવાઈડ કરી શકીએ। અત્યાર સુધી અમને સારો સહકાર મળ્યો છે આપના તરફથી। ફક્ત આટલી અપીલ છે આપને કે જે પણ નાના મોટા આપના દ્વારા જો ઓટા હોય કે કાયમી કે બિનકાયમી દબાણ આપના દ્વારા કરી દેવામાં આવ્યા હોય પબ્લિક સ્ટ્રીટ ઉપર, તો એ આપના દ્વારા જો પોતાની રીતે સામેથી દૂર કરી લેવામાં આવે તો આપને પણ તકલીફ નહીં થાય અને કોર્પોરેશનનું કામ પણ સહેલું બનશે, સરળ બનશે।